એ ભગવાન ભોળોનાથ છે, એને આપણે આશુતોષ કહીએ. થોડુંક અર્પણ કરીએ અને એ આપણી ઉપર તુષ્યતી સંતોષ પ્રાપ્ત કરે છે. પ્રભુ પાસે એક ગુણ લેવા જેવો ગુણ હોય તો એ પણ છે. એને જે અર્પણ કરો એ ચાલે. જે અર્પણ કરો, કોઈ જળ લઈને આવે, કોઈ દૂધ લઈને આવે, કોઈ પુષ્પ લઈને આવે, કોઈ ફળ લઈને આવે, દરેક વસ્તુઓ પ્રભુ સ્વીકારે છે. કોઈ ધતુરાના ફળ લઈને આવે તો એ પણ પ્રભુને પ્રિય છે. ફૂલ ફળ ઇત્યાદિ બધી વસ્તુઓ આપણે ચડાવીએ, પણ કોઈ આખે આખો ચડી જાય તોય ભગવાન ભોળાનાથ એની ઉપર રાજી થઈ જાય, એની ઉપર સંતોષ પ્રાપ્ત કરે છે.